કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. કૃષ્ણની સેવા કરવી એ આજ્ઞા છે. કહ્યું તો એનાથી શું થશે કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. સેવા કરવાથી થશે શું કે જે તમે ઈચ્છો છો એ થશે. તમે શું ઈચ્છો છો? મારા બધા દુઃખો જાય. આપણે બધા ઈચ્છીએ છીએ, આપણે બધા ઈચ્છીએ છીએ શું કે મારા જીવનમાં દુઃખ ના આવે, પરમ સુખ થાય. બસ સેવા કરવાથી આજ થશે. મહાપ્રભુજી કહે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. સમસ્ત સંસારના દુઃખોની નિવૃત્તિ થઈ જશે. કારણ દુઃખમાંથી ઉગારનારો, દુઃખ હરતા કોણ છે તો કે પરમાત્મા. માણસ દુઃખ લાવનારો છે અને ભગવાન દુઃખ હરનારા છે. ભગવાનનું નામ જ છે હરિ. અને એટલા માટે આપણે તો ભક્તોએ કહ્યું જ છે, જો ભગવાને ઘણા દુઃખોમાંથી આપણને ઉગાર્યા, કેટલા દુઃખોમાંથી ઉગાર્યા. આપણને યાદ છે આવું દુઃખ આવ્યું, આવું દુઃખ આવ્યું, આવું દુઃખ આવ્યું, ભગવાને આપણને બચાવ્યા. પણ કેટલા દુઃખો આપણા સુધી આવા જ નથી દીધા એ તો આપણને ખબર જ નથી. દુઃખમાંથી ઉગાર્યા એ તો યાદ છે, પણ કેટલા દુઃખો આપણને. ભગવાનની એક બહુ ખરાબ આદત છે, તમે કહો તો તમને કહી દઉં. હવે ગુણગાન કરવા બેઠા છે પણ મારે નિંદા કરવી પડે ભગવાન ઠાકોરજી. તમે કહો તો એમની ખરાબ આદત કહું. પ્રભુની સૌથી ખરાબ આદત એ છે કે એ બધાની મદદ કરે છે પણ ક્યારેય કોઈને કહેતો નથી કે ખબર પડવા નથી દેતો કે એણે મદદ કરી. અને એટલે આપણે બધા જ કન્ફ્યુઝ થઈ જઈએ. મારી હોશિયારી, મારી બુદ્ધિ, મારી ચતુરાઈ, પેલાએ મદદ કરી, પેલો આવ્યો, પેલો ઉભો રહ્યો. પણ આ બધાને પ્રેરનારો કોણ હતો એ તો આપણને ખબર નથી પડવા દેતો. ઘણા કે ભગવાન હોય તો દેખાય નહીં. અરે થોડું કરીને જે આગળ આગળ દેખાય એ માણસ, અને બધું જ કરી જે ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે. એને દેખાવાની આદત જ નથી. એ બધું જ કરે પણ લેનારને પણ ખબર ન પડે કે આપનારો એ હતો. એ રીતે આપણે તો કઈ જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર નહીં પડવા દેવાની. પણ આ તો એવો છે કે જેને આપે, જેને મળ્યું એને ખબર ન પડે કે આપ્યું કોણે, આપનારો કોણ. સુદામાને ભગવાને ખૂબ આપ્યું પણ સુદામાને કહ્યું નહીં કે મેં તને આપ્યું. રાણીઓએ કહ્યું કે કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો થઈને કેમ એને કહી દઉં કે મેં તને આપ્યું. હું ક્યારે પણ કોઈને પણ યાદ અપાવી એને નાનો નથી કરતો. એને ભલે એમ લાગે કે મારી હોશિયારી ને મારી મહેનત, મારી ચતુરાઈ ને મારો પરિશ્રમ, પણ કરનારો તો એ જ છે. અને એટલા માટે ભગવાન દુઃખ હરતા. જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે લૌકિક સહારાઓ ગોતવા ન જતા. કારણ કે તમે કોઈને દુઃખ કહેશો તો શું થશે? વધારે પેલો તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું એટલે દુનિયામાં એક દુઃખી વધ્યો, બીજું તો શું થવાનું? આપણે કોઈને દુઃખ કહીએ એટલે દુનિયામાં એક દુઃખી માણસ વધારીએ. પેલો અફસોસ કરશે, મદદ કરશે, સુખી નહીં કરી શકે. દુઃખનો હરતા તો પરમાત્મા. અને એટલે જ્યારે પણ જીવનમાં એવો કોઈ સમય આવે તો બહુ સંસારના લોકો પાસે ફાફા મારવા કરતા ભગવાન પાસે જઈને બેસી જજો. કારણ કે દુનિયામાં ભગવાન બધું જોઈ શકે છે પણ એના ભક્તની આંખમાં આંસુ નથી જોઈ શકતા. પ્રભુ બધું જ જોઈ શકે પણ પોતાના ભક્તને દુઃખી ન જોઈ. એટલે જયારે ઉત્તરાના ગર્ભને બાળવા માટે બ્રહ્માસ્ત્ર આવ્યું ને, એટલે દ્રૌપદી જયારે ઉત્તરા પરણીને આવીને, દ્રૌપદી પાસે આવીને ઘરમાં પ્રવેશ કરાવતી હતી દ્રૌપદી. એટલે દ્રૌપદીને જયારે પ્રવેશ કરાવવા લાગી ઉત્તરા, એની દીકરો અભિમન્યુ ને એની પત્ની ઉત્તરા, ત્યારે કહ્યું કે તું ઘરમાં પહેલી વાર આવી રહી છે બહુ, બેટા તું ઘરમાં પહેલી વાર આવે છે તો પહેલા પગે કોને લાગીશ? કહ્યું કે ઘરમાં જે મોટો હોય ને પગે લગાય. તો બતાવો બેટા આપણા ઘરમાં મોટું કોણ? આ યુધિષ્ઠિર મોટા છે, અર્જુન મોટા, ભીમ, આ બધા જે મોટા છે, કુંતા, આ બધા જ મોટા છે. દ્રૌપદીએ કહ્યું કે આ કહેવાતા મોટાઓ બધાને મેં જોઈ લીધા છે.
યુદ્ધ ક્રીડામાં જ્યારે મને હારી ગયા અને મારા ચીર ખેંચાતા હતા, પર સભામાં એક સ્ત્રીને ચીર ખેંચા કપડા કાઢવામાં આવતા હતા, અને જ્યારે આ કહેવાતા મોટાઓને હું પગે પડી હતી, અને ત્યારે બધા જ પોતાનું માથું ઝુકાવીને નીચે બેસી ગયા, માથું નમાવીને બેસી ગયા. અને ત્યારે દ્વારિકાનો નાથ મને બચાવવા માટે આવેલો. એટલે જીવનમાં ક્યારે પણ સંકટ આવે ને તો કહેવાતા મોટાઓના પગે ન પડતી દ્વારિકાધીશનો પુકાર કરજે. આ દુનિયામાં બચાવનારો કોઈ હોય તે પરમાત્મા. અને એટલા માટે જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એમ લાગ્યું મારા ગર્ભને બાળી રહ્યું છે, ત્યારે કોઈ લૌકિકનો આશ્રય ઉત્તરાય ન કર્યો. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્ચે યત્ર મૃત્યુ પરસ્પરમ. ભગવાનનું શરણ લીધું. જીવનમાં ગમે તેટલું મોટું સંકટ હોય પણ ભગવાનની કૃપા થાય તો કૃત્વા તરન વત્સ પદમ સુમેત પ્લવા. દસમ સ્કંદના પ્રારંભમાં પરીક્ષિતે કહ્યું ને કે ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર સામે હતું, છતાંય મારા પૂર્વજો કઈ રીતે તરી ગયા કે વાછરડાના પગલાથી ખાડો પડે અને ચાલતો ચાલતો માણસ ક્યારે એને ઓળંગી જાય એને ખબર ન પડે. એ રીતે ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર, અને સહજમાં મારા પૂર્વજો એને ઓળંગી ગયા. તો ગણતરી કરવા જાઓ તો ગણતરીમાં ક્યાંય બેસતું નથી મહાભારતના યુદ્ધમાં કે પાંડવો જીતે, કારણ કે સામે પક્ષે 11 અક્ષોહિણી સેના ને અહીંયા 7, અને સામે પક્ષે અક્ષોહિણી સેનામાં પણ કેવા યોદ્ધાઓ, દિવિંગલ, વિશ્વજી જેવા ચિરંજીવીઓ જેને ગણવામાં આવે, અશ્વત્થામા, બલિર, વ્યાસો, હનુમાન, વિભીષણ, કૃપા, પરશુરામશ્ચ, આટલા ચિરંજીવી કે જે મરે જ નહીં, અમર પટ્ટો લખાયેલા કૃપાચાર્ય, અશ્વત્થામા, એમાં પણ દ્રોણાચાર્યને કોઈ મારી ન શકે, ભીષ્મજીને પાછું ઈચ્છા મૃત્યુનું વરદાન, આવા તો ચિરંજીવીઓ સામે હતા કે જે મરે જ નહીં. છતાંય આ દરેક ચિરંજીવીને ક્યાંક હૃદયના ખૂણે ખબર છે કે જીત તો ત્યાં જ હોય જ્યાં ભગવાન હોય. ટોળાઓથી જીતાતું નથી, સંખ્યાઓથી જીતાતું નથી, હથિયારોથી જીતાતું નથી. જીતાય છે શરણાગતિથી, જીતાય છે કૃપાથી, અને જેના ઉપર ભગવાનની કૃપા હોય એનો જ વિજય દુનિયામાં થતો હોય. અને એમ કહી શ્રી હરિરાય મહાપ્રભુજી કહેવા લાગ્યા કે 6:30 થઈ ગયા. હવે કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ. તો કાલે મારે થોડું શીઘ્રતા રાખવી પડશે. હજી આપણે પ્રથમ પત્રમાં જ છીએ, પણ મેં કીધું આપણે ક્યાં પતાવવું છે, આપણે તો પહોંચાડવું છે તમારા સુધી, એટલે પહોંચી જાય એટલે આપણું શિક્ષાપત્ર પૂર્ણ થાય. પણ આપણે 41 શિક્ષાપત્રને અવશ્ય જોઈશું, બધાનું રસ દર્શન કરીશું.